તો ભાવનગર શહેરમાં યુવાનની હત્યાનો બનાવ બન્યો છે। લુખ્ખા તત્વોને પોલીસનો ડર નથી રહ્યો। શહેર સહિત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા દિવસે અને દિવસે ધજ્જિયા ઉડી રહ્યા છે। શહેરના શાક માર્કેટ પાસે આવેલા પથિકાશ્રમ પાસે એક યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। મુસ્તફા કાસિમભાઈ કાંચવાલા નામના યુવાનની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી। હત્યાના બનાવને લઈ પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને કેમ આ હત્યા કરવામાં આવી તે માટે પોલીસે તપાસ બાદ સામે આવશે કે કેમ હત્યા થઈ। હાલ હત્યાનું કારણ અકબંધ છે। યુવાનની હત્યા થતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પથિકાશ્રમ વિસ્તારમાં આજે સાંજે 8:30ના અરસામાં એક બનાવ બનેલ છે, જેમાં મુસ્તુભાઈ કાચવાળાને શરીરે સાથળના ભાગે તીક્ષ્ણ હથિયાર છરીથી ઘા મારી અને તેની હત્યા કરવામાં આવેલા છે। જેમાં હાલમાં અસીન, રહેમાન, અફતાબ કરીને આરોપીના નામ ખુલવા પામેલ છે। હાલમાં સરટી હોસ્પિટલે લાશનો કબજો લઈ લીધો છે। આ કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરી અને ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ કામે એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને આરોપીને વહેલી તકે જબ્બે કરવામાં આવનાર છે। હત્યાનું કારણ કોઈ સામે આવ્યું છે? હાલમાં હત્યાનું કારણ જે છે કંઈ